હવે તમારામાંથી ઘણા બધાના પરિવારજનો અમેરિકામાં રહેતા હશે અથવા તો બની શકે તમારા ફ્રેન્ડ્સ રહેતા હશે. હવે બની શકે કે તમારા જે પરિવારના સભ્યો જે અમેરિકામાં રહી રહ્યા છે, તમારા ફ્રેન્ડ્સ જે અમેરિકામાં રહી રહ્યા છે, એ તમને પૈસા મોકલાવતા હશે. પરંતુ જો આગળના સમયમાં તેઓ પૈસા મોકલવાના હશે ને તો થોડા વધારે મોકલવા પડશે, કારણ કે આગળના સમયમાં ટ્રમ્પ ટેક્સ નાખવા જઈ રહ્યા છે, જેને જ કારણે અમેરિકાથી ભારતમાં પૈસા મોકલવા અઘરા થઈ જશે અને આની સાથે સાથે મોંઘા પણ થવાના છે. એટલે શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to It With Us. My name is Karan Charotra. સૌથી પહેલાં આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ એની પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો. હવે અમેરિકામાં રહેવું ઘણા બધા ભારતીયોનું સપનું હોય છે, આપણે બધાને ખબર છે. આપણા ઘણા બધા ભારતીયો જે અમેરિકામાં રહી પણ રહ્યા છે. આપણા પરિવારજનોની વાત કરીએ તો આપણા પરિવારમાંથી કોઈ ને કોઈ તો એવું હશે કે જેઓ અમેરિકામાં હશે. અમેરિકામાં રહેવું, અમેરિકામાં કામ કરવું, અમેરિકામાં ડોલર્સ કમાવવું, આ ઘણી બધી વખત આપણને આકર્ષક હોય છે. પરંતુ હવે ત્યાંથી ઘણા બધા લોકો પૈસા પણ મોકલતા હોય છે. જેમ કે કોઈના માતા પિતા અહીંયા ભારતમાં હોય છે, પરંતુ એમના દીકરા કે દીકરી અમેરિકામાં હોય છે. હવે અમેરિકામાંથી એમના માતા પિતા માટે પૈસા ઘણી બધી વખત મોકલવામાં આવતા હોય છે, પરંતુ હવે આગળના સમયમાં આ થોડું અઘરું થઈ જવાનું છે, કારણ કે ટ્રમ્પ ટેક્સ નાખવા જઈ રહ્યા છે. ટ્રમ્પનું વહીવટતંત્ર આઉટવર્ડ્સ રેમિટન્સ એટલે કે જે અમેરિકાની બહાર અન્ય દેશોમાં નાણાં મોકલવા પર 5% ટેક્સ લાદવાની યોજના બનાવી રહ્યું છે. આના જ કારણે દર વર્ષે ભારતમાં આવતા પૈસા પર $1.6 બિલિયન એટલે કે લગભગ 13.3 હજાર કરોડ રૂપિયાનો વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ માટે બિલ લાવવા જઈ રહ્યા છે. આનાથી 4 કરોડથી વધુ લોકો પ્રભાવિત પણ થવાના છે, અને જેમાંથી મોટા ભાગના લોકો જે લોકો ગ્રીન કાર્ડ ઉપર ત્યાં છે અથવા તો જે લોકો H-1B વિઝા ઉપર ત્યાં છે ને, એ બધા જ લોકો આની અસર થવાની છે. પરંતુ એક મિનિટ, આ બધું જ કરવાની ટ્રમ્પને શું કામ જરૂર પડે? કેમ 5% સુધીનો ટેક્સ લાદવાની જરૂર પડી? તો તમને જણાવી દો કે છેલ્લા દાયકામાં વિદેશથી ભારતમાં આવતા પૈસા બમણા થઈ ગયા છે. માર્ચ 2025માં જાહેર થયેલા RBIના અહેવાલ મુજબ 2010-11માં NRIએ ભારતમાં $55.6 બિલિયન મોકલ્યા હતા. આ આંકડો 2023-24માં વધીને $118.7 બિલિયન સુધી પહોંચી ગયો. આપણા જે નાગરિકો છે એટલે કે ભારતીયો છે, એ અમેરિકામાં છે, બ્રિટનમાં છે, કેનેડામાં છે, ઓસ્ટ્રેલિયામાં છે અને બીજા ઘણા બધા દેશોમાં પણ છે. પરંતુ અમેરિકામાં જેટલા પણ આપણા ભારતીયો રહી રહ્યા છે ને, એ ભારતમાં ઘણા મોટા પ્રમાણમાં પૈસા મોકલતા હોય છે. વિદેશમાં ભારતમાં મોકલવામાં આવતા નાણાંમાં સૌથી વધુ રકમ અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સ તરફથી હતી. 2020-21માં ભારતમાં આવતા રેમિટન્સમાં અમેરિકાનો હિસ્સો 23.4% હતો, જે 2023-24માં વધીને 27.7% થઈ ગયો. સિવાય અમેરિકાથી લગભગ 32.9 બિલિયન મોકલ્યા છે. ભારત વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ છે, એટલે કે જેટલા પણ ભારતીયો બહાર રહે છે એમાંથી જેટલા પણ લોકો ભારતમાં પૈસા મોકલે છે એની સંખ્યા ઘણી વધારે છે. 2001માં વૈશ્વિક રેમિટન્સમાં ભારતનો હિસ્સો 11% હતો, જે 2024માં વધીને 14% થઈ ગયો છે. મહત્વની વાત એ છે કે જે લોકોને આગળના સમય અમેરિકાથી ભારત પૈસા મોકલવા છે ને, એ લોકોને થોડા વધારે પૈસા આપવા પડશે. ત્યારે આ બાબતને લઈને તમારે શું કહેવું છે, અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ વિડીયોઝ માટે ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.